જય માતાજી મિત્રો, કેમ છો? મજામાં? તો આજના બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. તો આપણી સાથે જે રાયદરભાઈ તે પોતાના માસીને ઘરે ગયા હતા, પણ હવે આવતા રહીએ. શું કે રાયદરભાઈ મજામાં? હા મજામાં. હું હાલે? મોટા ક્યાં? તો મિત્રો આપણે કાલથી હેલર ચાલુ કરી દીધું. કાલ આપણે 30 પર હતા, એમાંથી મિત્રો તો આપણે આવી ગયા હતા ભેંસુને વટાડવા. તમે જોઈ લો, ભેંસુ બધી છૂટી ગઈ છે ને હવે જાય છે. બરાબર, આપણે ભેંસુને વટાડીને પછી આપણે કરવાનું છે હલર ચાલુ કરવાનું છે. કાલ થોડુંક કાઢી ગયું, આજ થોડુંક રહી ગયું અમારે. પછી કાકાના અમે જવા દેવાનું છે. તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. નેક્સ્ટ ડે મિત્રો અટાણે આપણે ભરવાનું છે હવેડો. આપણા કરશનભાઈ મોટર ચાલુ કરવા જશે ને આપણે ભરવાનું છે હવેડો. કરશનભાઈ જ્યાં મોટર ચાલુ કરી આવો અને આપણે ઊભા રહ્યા મોટું પકડીને ઊભું રહેવાનું છે. આ ટાંકો નવેડ ભરવાનું છે. સામને જઈ લઈએ આપણે પૂરી ભેંસ. હવે જાઓ. તો મિત્રો અટાણે આપણે જોઈ લઈએ તો અંધારું થઈ ગયું છે. તો આપણે બધું હલરમાંથી ફ્રી થઈ ગયા છે. હવે આપણે એક જે માંડવી કાઢવા નથી એ બધી નીકળી ગઈ છે. અને જોઈ લ્યો તમે, આ આપણે જે માવઠામાં પલળી ગઈ હતી એ માંડવી છે. બહુ તો વાંધો નહોતો આવ્યો, પણ તમે લાઈવ રિઝલ્ટ જોઈ લ્યો. કેમ કે આ માંડવીનો ઢગલો કેવો કાળા કલરનો તમને દેખાતો હોય. અટાણે અંધારું છે એટલે. ને આ માંડવીને જોઈ લ્યો, તમને પીળા કલરનો દેખાતો હોય. કેમ કે આ માંડવી તો આપણે ખબર છે માવઠું આવ્યું હતું એટલે માંડવીનો રંગ થોડોક ડીમ પડી ગયો છે. અને ભૂકાનો આપણે કાળા કલરનો આવ્યો છે. આ માંડવી આપણા ઘરની હતી ને આ માંડવી આપણે ભાગમાં વાવી હતી. બરાબર, આ માંડવી વહેલી કાઢી લીધી હતી. એવું બધું છે ને. હવે આપણે રાયદરભાઈ કંઈક કહેશે તમે. રાયદરભાઈ આવો, અહીંયા આપણે માચે પેલા બેસી. અહીંયા આપણા કરશનભાઈ મોબાઈલ જોઈએ છે. બરાબર, હું રાયદરભાઈ બોલો, શું કેવું છે તમારે? કેમ છો બધા? મજામાં દેશો ને? આપણો મિની બ્લોગ જોતા એ બધા મજામાં જ. એટલે આ મિની બ્લોગ નથી, આ બ્લોગ છે આપણો યુટ્યુબમાં આવે ને. હા, તો આપણો બ્લોગ જોતા એ બધા મજામાં જ. એટલે બધાને રામ રામ ને મજામાં. અને જો આમાં વરસાદ આવ્યો હતો ને એટલે માંડવી છે ને પલળી ગઈ હતી અને એનો રંગ કાળો આવી ગયો હતો. અને અટાણે રાત થઈ ગઈ છે, અંધારું થઈ ગયું છે. અને નિશાળ ખુલી ગઈ છે. અને કાલે સોમવારથી જવાનું છે. આવજો. આપણે નિશાળ પણ ખુલી ગઈ છે. દિવાળીનું વેકેશન થઈ ગયું છે પૂરું. તો આપણે કાલથી જવાનું છે નિશાળે. કાલે છે સોમવાર. તો આપણે તમે બધા કોમેન્ટ કરશો તો આપણે નિશાળનો બ્લોગ બનાવશું. બધા ભાઈબંધોને મળાશું. અને હું કઈ નિશાળમાં જાઉં છું તો આપણી નિશાળ છે વિશ્વોત્તરીમાં હાઈસ્કૂલમાં. ના તો આપણી ગોંજમાં જ જાય છે. તો ભલે, તો આજના બ્લોગમાં આટલું જ. બધાની જય માતાજી. ને આપણા બ્લોગ જો ગમતા હોય તો કોમેન્ટ કરી નાખજો અને લાઇક કરવાનું ભૂલતા નહીં અને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો ચલો બાય બાય, મળી એક નવા બ્લોગમાં. જય માતાજી બધાને.